જૂનાગઢના ભેસાણ પંથકના અંતરિયાળ ગામમાં એક પિતા જ સગી દીકરી માટે ભક્ષક સાબિત થઈ ગયો। તેણે પોતાની જ સગીર વયની પુત્રી પર દુષ્કર્મ આચરતા આ પંથકમાં ચકચાર મચી ગઈ હતી। પતિ પત્નીના થોડા મહિના અગાઉ જ છૂટાછેડા થયા હતા। છૂટાછેડા થયા બાદ સગીર પુત્રી અને પુત્ર પતિ સાથે રહેતા હતા। તે દરમિયાન સગા પિતાએ જ પોતાની 12 વર્ષની પુત્રીને હવસનો શિકાર બનાવી હતી। એટલું જ નહીં, પુત્રી સાથે અવારનવાર મારપીટ પણ કરતો હોવાનો ખુલાસો થયો છે। પિતાના ત્રાસથી કંટાળેલા બાળકો તક મળતા ઘરેથી નાસી ગયા હતા અને માતા પાસે પહોંચી ગયા હતા। પિતાએ આચરેલા કૃત્યની જાણ માતાને કરતા માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। તો પોલીસે ફરિયાદના આધારે પોક્સો હેઠળ તથા દુષ્કર્મની સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને હવસખોર પિતાને ઝડપી લીધો છે। ભેસાણ પોલીસ સ્ટેશનના અંતરિયાળ ગામડામાં એક પિતાએ પોતાની 12 વર્ષની સગીર દીકરી પર છેલ્લા 1.5 મહિનામાં 4 વાર દુષ્કૃત્ય આચરેલું। આ દરમિયાન તેને તેની સાથે મારપીટ પણ કરેલી અને જાતિ સતામણી કરી આ દુષ્કૃત્ય આચરવામાં આવેલું છે। સમગ્ર બનાવમાં પતિ પત્ની વચ્ચે 3 મહિના પહેલાં છૂટાછેડા થયેલા અને આ જે 12 વર્ષની દીકરી અને દીકરો પોતાના પિતા સાથે રહેતા હોય, જ્યારે પત્ની છે પોતાના પિયર આવી ગયેલી હોય, તો આમ એકલતાનો લાભ લઈ અને બાપે પોતાની દીકરી સાથે આ પ્રકારનું કૃત્ય આચરતા ભેસાણ પોલીસ સ્ટેશનમાં પોક્સો BNSની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે।